ગુજરાતીઓ એટલે ખાવા પીવાના શોખીન। ખાવા પીવામાં હંમેશા અવ્વલ નંબર પર ગુજરાતીઓ હોય છે। ત્યારે સ્વાદના શોખીનોને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આજથી 31મી ડિસેમ્બર સુધી સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં સ્વાદના શોખીનો વિસરાતી વાનગીઓનો રસથાળ પીરસવામાં આવ્યો છે। હિમાચલી થાળી, લાલ ચોખાની ખીર, કાળા ચોખાની ખીર, મિલેટ ખીર, રતાળુ ચાટ, બીટની ખીર, લીલી હળદરનું શાક, લીટી ચોખા, નાગલી શીરો, કોનપુરી પનેલા, सांभार पालकपुरी, उंबाड़िયું, कुंवारपाठाના ફૂલનું શાક, ઉમરાળાના ફળનું શાક, ડાંગી થાળી, રાગીના લાડુ, લીલી હળદરનું શાક, સોયાબીન છોલે ટિક્કી, ગોળની જલેબી, નારિયેળની રબડી જેવી વાનગીઓનો રસથાળ અહીં પીરસવામાં આવે છે। આ ઉપરાંત બાજરીના રોટલા, મકાઈના રોટલા, રાગીના રોટલા જેવી વાનગી પણ પીરસાઈ। અમદાવાદના સોલા ભાગવત ખાતે આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। फेस्टिवलની અંદર उत्तर गुजरातની અને उत्तर ભારતને રિપ્રેઝન્ટ કરી રહી છું, જેમાં उत्तर ગુજરાતમાં શિયાળામાં ખવાતી વાનગીઓ જેમ કે ડુંગળિયું છે, લીલી હળદરનું શાક છે અને उत्तर ભારતની પ્રચલિત વાનગી સરસોનું શાક છે। આ બધી વસ્તુઓ અહીંયા રિપ્રેઝન્ટ કરી રહી છું। આ તમામ વસ્તુઓ મોટાભાગે અમારા ફાર્મ પર ઉગેલી છે। ઘી, દૂધ બધું જે પણ છે, અંદર માખણ અમે જે સર્વ કરી રહ્યા છીએ બધું જ અમારા ફાર્મનું, અમારા ખેતરનું છે અને અમારા તબેલામાંથી બધી વસ્તુઓ લાવેલા છીએ અમે। બીજું કે આ વખતે અમે અમદાવાદમાં સૌથી પહેલી વખત લઈને એક આવે છે ગોળની જલેબી। મોટાભાગે બધા આપણે જલેબી તો ખાઈએ છીએ પણ એ ખાંડમાંથી બનતી હોય છે, પણ અમે આ વખતે ગોળની લઈને આવ્યા છીએ ને એ પણ એકદમ શુદ્ધ દેશી ઘીમાં છે। મેં જે ફર્સ્ટ જે ટેસ્ટ કર્યું એ સુરતી લોચો તો એ બેસ્ટ હતો। એ અમારું ફર્સ્ટ અમે ટેસ્ટ કર્યું, હજી બીજું અમે ટેસ્ટ કરી રહ્યા છે। અને સોયાબીન ટિક્કી બી મસ્ટ ટ્રાય છે અહીંયાની। અને બધા હજી પ્રિપરેશન ઓન ગોઈંગ છે, એટલે દાલ બાટી બી તમે ટેસ્ટ કરી શકો છો। એટલું ફેન્ટાસ્ટિક આ લોકોને અહીંયા એટલું ઇઝી ગોઈંગવાળું છે, એટલે ફટાફટ તમને આપશે અને તમે પેટ તમારું ભરાશે પણ મન નહીં ભરાય।